નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું દ્વારકાધીશના મંદિરે પગપાળા ચાલીને આવતા વિદેશી દંપતી સાથે બનેલી ઘટના પર। થોડા વર્ષો પહેલાનો તે દિવસની સવાર સામાન્ય નહોતી। સમુદ્ર તરફથી આવતો ઠંડો પવન સમગ્ર વિસ્તારમાં ફેલાયો હતો। મુસાફરોની અવરજવર ચાલુ હતી। વાહનોની ગડબડાટ વચ્ચે અચાનક એક દ્રશ્ય એવું દેખાયું કે જ્યાં ઊભેલા અનેક લોકો થોભી ગયા। એક વિદેશી દંપતી એરપોર્ટના દ્વારથી બહાર આવ્યું। બંનેના કપડાં સામાન્ય હતા, હાથમાં માત્ર નાનો થેલો હતો। ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, છતાં આંખોમાં એક અજાણી શાંતિ અને ગાઢ વિશ્વાસ ઝળહળતો હતો। પુરુષનું નામ માર્કસ હતું અને તેની પત્ની એલિના। બંને એરપોર્ટની બહાર ઊભેલા વાહનો તરફ નજર પણ ન કરી। માર્કસે થેલો ખંભા પર લટકાવ્યો। એલિનાએ આકાશ તરફ જોઈ ધીમી અવાજે કહ્યું, હવે યાત્રા શરૂ થઈ ગઈ। દ્વારકાધીશ અમને બોલાવી રહ્યા છે। પછી બંને ધીમા પગલે દ્વારકા તરફ ચાલવા લાગ્યા। ત્યાં ઊભેલા કેટલાક લોકો આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા। એક યુવાને આશ્ચર્યથી કહ્યું, અરે, આ લોકો તો વિદેશી લાગે છે, પગપાળા ક્યાં જાય છે? બીજી બાજુ ઊભેલા વૃદ્ધે શંકા વ્યક્ત કરી, કોણ જાણે શું વાત હશે? આજકાલ કાંઈ પણ થઈ શકે। થોડા ક્ષણોમાં આ વાત આસપાસ ફેલાઈ ગઈ છે કે એરપોર્ટથી કોઈ વિદેશી દંપતી પગપાળા દ્વારકા તરફ નીકળ્યું છે। માર્કસ અને એલિના રસ્તા પર ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। સૂર્ય ધીમે ધીમે આકાશમાં ઉગતો હતો। ગરમી વધતી હતી, છતાં બંનેના પગ લટકતા નહોતા। દરેક થોડા સમય પછી એલિના પોતાના હોઠ પર એક જ નામ બોલતી, દ્વારકાધીશ, દ્વારકાધીશ। અને તે નામ સાંભળતા માર્કસના ચહેરા પર અદ્ભુત શાંતિ છવાઈ જતી। રસ્તામાંથી પસાર થનારા ઘણા લોકો તેમને અસંભાથી જોતા। કેટલાકને લાગતું કે કદાચ આ લોકો પ્રવાસી હશે, તો કેટલાકના મનમાં શંકા જન્મતી। રસ્તા પર ચા વેચતા દામોદરભાઈ નામના વેપારીએ આ દ્રશ્ય જોયું। તેણે કપમાં ચા રેડતા જોરથી કહ્યું, અરે ભાઈ, આ વિદેશી લોકો ક્યાં જાય છે? કોઈ પૂછો તો સાસુ। થોડા લોકો આગળ વધ્યા અને માર્કસને અટકાવી પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં જાઓ છો? માર્કસને ગુજરાતી સમજાતું નહોતું, છતાં તેણે સ્મિત સાથે હાથ જોડ્યા। એલિનાએ તૂટેલી ભાષામાં માત્ર એટલું કહ્યું, અમે દ્વારકા ભગવાનના દર્શન કરવા। આ સાંભળતા જ લોકોમાં વધુ કૌતૂહલ ફેલાયું। કોઈએ કહ્યું, વિદેશી લોકો પણ હવે દ્વારકાધીશના દર્શન કરવા આવે છે? તો કોઈએ શંકા સાથે કહ્યું, કોણ જાણે સાસુ બોલે છે કે નહીં? આ રીતે અનેક નજારો વચ્ચે બંને પોતાની યાત્રા ચાલુ રાખતા રહ્યા। રસ્તો લાંબો હતો, પગ થાકી રહ્યા હતા, છતાં તેઓ અટક્યા નહીં। એલિના ક્યારેક આકાશ તરફ જોઈને આંખો મીચી લેતી અને ધીમે અવાજે પ્રાર્થના કરતી। તેની આંખોમાંથી ક્યારેક આંસુ પણ સરકી જતા। માર્કસ તેને આશ્વાસન આપતો, થોડું આગળ, બસ થોડું આગળ, દ્વારકાધીશ અમારી રાહ જોઈ રહ્યા છે। આ શબ્દોમાં એટલો વિશ્વાસ હતો કે એલિનાના થાકેલા પગ ફરી આગળ વધવા લાગ્યા। સાંજ પડતા તેઓ દ્વારકા શહેરની સીમા નજીક પહોંચ્યા। સમુદ્રની સુગંધ હવામાં ફેલાઈ ગઈ હતી। દૂર મંદિરનો ધ્વજ પવનમાં ફરકતો દેખાતો હતો। તે દ્રશ્ય જોઈ એલિના એક ક્ષણ માટે ઊભી રહી ગઈ। તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી। તેણે હાથ જોડ્યા અને ધીમે કહ્યું, અમે આવી ગયા દ્વારકાધીશ, અમે આવી ગયા। પરંતુ શહેરમાં પ્રવેશતા જ વાત બીજી દિશામાં વળી ગઈ। કેટલાક સ્થાનિક લોકો તેમને જોઈને ફરી શંકા વ્યક્ત કરવા લાગ્યા, આ કોણ છે? ક્યાંથી આવ્યા? એવી ચર્ચા શરૂ થઈ ગઈ। થોડા સમયમાં આ વાત મંદિર નજીક સુધી પહોંચી ગઈ। મંદિરના સેવક રઘુજી મહંત કડક સ્વભાવના હતા। તેમણે સાંભળ્યું કે કોઈ વિદેશી દંપતી સીધા મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે। રઘુજીએ ભભૂકોટી ચડાવીને કહ્યું, પહેલા ખબર કરો કે કોણ છે એ। સીધા મંદિરમાં પ્રવેશ આપવો યોગ્ય નથી। થોડા માણસો આગળ વધ્યા અને માર્કસ તથા એલિનાને રોકી લીધા। અહીં ઊભા રહો, પહેલા પૂછપરછ થશે, એમ એકે કડક અવાજે કહ્યું। એલિના થોડું ગભરાઈ ગઈ। માર્કસે ફરી હાથ જોડ્યા, પરંતુ લોકોના ચહેરા પર કઠોરતા હતી। દામોદરભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા। તેણે અહંકારી સ્વરે કહ્યું, આજકાલ કોઈ પર ભરોસો નથી કરી શકાતો। પહેલા સાચી વાત કહો, લોકોના પ્રશ્નો વધી રહ્યા હતા। ક્યાંથી આવ્યા? અહીં કેમ આવ્યા? શું કામ છે? આવા પ્રશ્નોની વરસાદ થવા લાગી। માર્કસને ભાષા સમજાતી નહોતી, છતાં તે નમ્રતાથી ઊભો રહ્યો। એલિનાની આંખોમાં ફરી આંસુ ભરાઈ આવ્યા। તેણે ધીમે અવાજે માત્ર એક જ વાક્ય કહ્યું, અમે માનત
ભગવાન માટે, પરંતુ લોકોના મનમાં હજુ શંકા હતી. રઘુજી મહંત આગળ આવ્યા. તેમની નજર ગંભીર હતી. તેમણે કડક સ્વરે કહ્યું, સાચી વાત કહો, અહીં કોઈ નાટક ચાલશે નહીં. આ વાત સાંભળતા એલિનાના હૃદયમાં જૂની યાદો ફરી જીવંત થઈ ગઈ. તેની આંખો સામે અચાનક એક ભયાનક દ્રશ્ય ફરી ઊભું થઈ ગયું. હોસ્પિટલનો અંધકારમય રૂમ, મશીનોની અવાજ અને પથારી પર પડી તેની નાની દીકરી, જે જીવન અને મૃત્યુ વચ્ચે ઝંઝુમી રહી હતી. એ જ ક્ષણે એલિનાના હોઠ ધીમે ધીમે કાંપ્યા, આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા અને તેણે ધીમા પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું, અમારી દીકરી ખૂબ બીમાર હતી. આ શબ્દ સાંભળતા ત્યાં ઊભેલા લોકો થોડા ક્ષણ માટે નિઃશબ્દ થઈ ગયા. દામોદરભાઈએ થોડું આગળ વધી અહંકારી સ્વરે કહ્યું કે બીમાર હતી એટલે સીધા મંદિર સુધી આવી જશો? અહીં નિયમ છે, દરેકને તપાસ્યા વગર અંદર જવા દેતા નથી. રઘુજી મહંત પણ ગંભીર ચહેરા સાથે ઊભા હતા. તેમણે કડક અવાજે કહ્યું, આ મંદિર દ્વારકાધીશનું છે. અહીં કોઈ પણ વિદેશી આવે તે પહેલા તેની વાત સ્પષ્ટ હોવી જોઈએ. સાચી વાત કહો. માર્કસે એલેનાની તરફ જોયું. તેની આંખોમાં આંસુઓ છલકાઈ રહ્યા હતા. તેણે ધીમેથી હાથ જોડ્યા અને નમ્ર અવાજે કહ્યું, અમારે ખોટું બોલવાનું નથી. અમે અહીં માત્ર એક માનતા પૂરી કરવા આવ્યા છીએ. તેની ભાષા સ્પષ્ટ ન હતી, છતાં તેની લાગણી દરેકને સમજાઈ રહી હતી. છતાં દામોદરભાઈનો અહંકાર ઓછો થતો નહોતો. તેણે આસપાસના લોકોને જોઈ કહ્યું, કોણ જાણે સાસુ બોલે છે કે નહીં. આજકાલ ઘણા લોકો નાટક પણ કરે છે. આ વાત સાંભળતા એલિનાના હૃદયમાં કસક ઉઠી. થોડા સમય સુધી તે ચૂપ રહી. પછી તેણે ધીમે ધીમે આંખો મીચી લીધી, જાણે તેના મનમાં એક આખી દુનિયા ફરી જીવંત થઈ ગઈ હોય. હોસ્પિટલની લાંબી ગલીઓ, દોડતા નર્સો, ચિંતા ભરેલા ચહેરા, બધું તેની આંખો સામે ફરીથી ઊભું થઈ ગયું હતું. માર્કસે ધીમે અવાજે કહ્યું કે જો તમને અમારી વાત પર વિશ્વાસ ન હોય તો અમે પાછા ફરી જશું, પરંતુ અમે જે માનતાની વાત કરવાના છીએ ને તે સત્ય છે. રઘુજી મહંતે ગંભીરતાથી પૂછ્યું, કઈ માનતા? શું થયું હતું? આ પ્રશ્ન સાંભળતા એલિના ધીમે ધીમે બોલવા લાગી. તેના અવાજમાં દુઃખ, કંપન અને ગાઢ શ્રદ્ધાનો મિશ્રણ હતો. તેણે કહ્યું, અમારી એક નાની દીકરી છે. તેનું નામ લીસા છે. તે અમારી આખી દુનિયા છે. થોડા મહિનાઓ પહેલા અચાનક તે ગંભીર રીતે બીમાર પડી ગઈ. શરૂઆતમાં અમને લાગ્યું કે સામાન્ય તાવ હશે, પરંતુ થોડા જ દિવસોમાં તેની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. આ વાત સાંભળતા લોકો એકબીજાને જોઈ રહ્યા હતા. હવે તેમના ચહેરા પર પહેલાની જેમ કઠોરતા નહોતી, પરંતુ હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ આવ્યો નહોતો. દામોદરભાઈએ ફરી પૂછ્યું, પછી શું થયું? એલાનીની આંખોમાંથી આંસુ સરકી પડ્યા. તેણે કાંપતા અવાજે આગળ કહ્યું, અમે તેને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરો દિવસ રાત પ્રયત્ન કરતા રહ્યા. મશીનો તેની આસપાસ સતત અવાજ કરતી હતી. અમે તેની પથારી પાસે ઊભા રહી માત્ર પ્રાર્થના કરતા, પરંતુ દરેક દિવસ સાથે તેની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. માર્કસનું ગળું પણ ભીનું થઈ ગયું. તેણે ધીમે કહ્યું, એક દિવસ ડૉક્ટરે અમને પોતાના કચેરીમાં બોલાવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે અમને કહ્યું, હવે અમે જે કરી શકતા હતા તે બધું કરી લીધું છે. હવે આશા બહુ ઓછી છે. એલિનાએ આંખો મીચી લીધી. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેણે ધીમેથી કહ્યું, તે દિવસ અમારું જીવન તૂટી ગયું હતું. અમે હોસ્પિટલની બહારના લાંબા બારણા પાસે બેઠા હતા. આસપાસ લોકો આવતા જતા હતા, પરંતુ અમને કંઈ દેખાતું નહોતું. માત્ર એક જ વિચાર હતો કે અમારી દીકરી શું તે અમને છોડીને જઈ રહી છે? લોકો હવે સંપૂર્ણ શાંત થઈ ગયા હતા. સમુદ્ર તરફથી આવતો પવન પણ જાણે ધીમો થઈ ગયો હતો. એલિનાએ આગળ કહ્યું, તે રાત્રે અમે ફરી હોસ્પિટલના રૂમમાં ગયા. અમારી દીકરી પથારી પર નિષ્પ્રાણ જેવી પડી હતી. મશીનોનો અવાજ સિવાય રૂમમાં કોઈ અવાજ નહોતો. અમે બંને તેની બાજુમાં બેઠા. હું તેના માથા પર હાથ ફેરવતી હતી. અચાનક તેની આંગળીઓ થોડું કંપી. અમે વિચાર્યું કદાચ તે જાગશે, પરંતુ તેની આંખો બંધ જ રહી. માર્કસે આગળ ઉમેર્યું, તે ક્ષણે અમને લાગ્યું કે હવે કદાચ ભગવાન સિવાય કોઈ મદદ કરી શકે નહીં. પરંતુ દામોદરભાઈ હજુ પણ મૌન ઊભા હતા.
એલિનાએ ધીમે અવાજે કહ્યું, તે રાત્રે અમે બંને પહેલીવાર સંપૂર્ણ નિરાશ થઈ ગયા હતા. અમે રૂમના ખૂણામાં ઊભા રહી આંખો બંધ કરી અને તે ક્ષણે અમારી જિંદગીમાં એક એવી ઘટના બની જે અમે ક્યારેય ભૂલી શકશું નહીં. રઘુજી મહંતે ગંભીરતાથી પૂછ્યું, કઈ ઘટના? એલિનાએ ધીમી આંખો ખોલી. તેના ચહેરા પર અદ્ભુત શ્રદ્ધા ઝળહળી રહી હતી. તેણે કહ્યું, જ્યારે અમે આંખો બંધ કરી ત્યારે અમારી સામે એક અજાણી છબી દેખાઈ. એક દિવ્ય મુખ, એક એવી કરુણામય સ્મિત અને કોઈ અવાજ વગર પણ એક નામ અમારા હૃદયમાં ગુંજી ઉઠ્યું. તે થોડી ક્ષણ માટે અટકી ગઈ, પછી ધીમે અવાજે કહ્યું, દ્વારકાધીશ. એલિનાના હોઠ પરથી દ્વારકાધીશ નામ સાંભળતા ત્યાં ઊભેલા લોકોમાં એક અજાણી શાંતિ ફેલાઈ ગઈ. થોડા ક્ષણ પહેલા સુધી જે લોકો શંકા અને અહંકારથી ભરાયેલા હતા તેઓ હવે નિઃશબ્દ બનીને એલિનાના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. સમુદ્ર તરફથી આવતો પવન ધીમે ધીમે વહેતો હતો. મંદિરનો ધ્વજ આકાશમાં ફરકતો હતો અને એ ક્ષણે જાણે આખું વાતાવરણ એક અજાણી ગંભીરતા અને શ્રદ્ધાથી ભરાઈ ગયું હતું. રઘુજી મહંતે ધીમા પરંતુ ગંભીર સ્વરે પૂછ્યું, પછી શું થયું? એલિનાએ થોડું ગળું સાફ કર્યું, પછી બોલી, તે રાત્રે હોસ્પિટલનો રૂમ ખૂબ શાંત હતો. અમારી દીકરી લીસા પથારી પર પડી હતી. તેની આંખો બંધ હતી, શરીર નિષ્ક્રિય હતું. મશીનોના અવાજ સિવાય કોઈ અવાજ નહોતો. અમે બંને તેની બાજુમાં ઊભા હતા. ડૉક્ટરોએ અમને કહી દીધું હતું કે હવે આશા બહુ ઓછી છે. એ શબ્દ અમારા હૃદયમાં તીરની જેમ વાગ્યા હતા. માતા પિતાના હૃદય માટે એથી મોટું દુઃખ શું હોઈ શકે? માર્કસે ધીમી અવાજે ઉમેર્યું. તે ક્ષણે અમને લાગતું હતું કે દુનિયામાં કોઈ શક્તિ હવે અમારી મદદ કરી શકશે નહીં. એલિનાએ આગળ કહ્યું, હું મારી દીકરીના માથા પર હાથ ફેરવતી હતી. તેના ચહેરા પર નિર્દોષતા હતી, પરંતુ તે ચહેરો હવે નિષ્પ્રાણ લાગતો હતો. મેં ધીમે તેની આંગળી પકડી. મને લાગતું હતું કે કદાચ તે કોઈ જવાબ આપશે, પરંતુ બધું નિઃશબ્દ હતું. તે ક્ષણે મારું હૃદય તૂટી ગયું. મેં માર્કસ તરફ જોયું. તેની આંખોમાં પણ આંસુ હતા. એલિનાએ આગળ કહ્યું, અમે બંને રૂમના ખૂણામાં જઈ ઊભા રહ્યા. અમારી પાસે હવે કોઈ રસ્તો નહોતો. ડૉક્ટરોના શબ્દો હજી પણ કાનમાં ગુંજી રહ્યા હતા. હવે આશા બહુ ઓછી છે. તે શબ્દો સાંભળીને મનમાં અંધકાર છવાઈ ગયો હતો. તે ક્ષણે અમે બંને આંખો બંધ કરી. અમે કોઈ ખાસ પ્રાર્થના પણ જાણતા નહોતા. અમે માત્ર એક અજાણી શક્તિને યાદ કરી રહ્યા હતા. રઘુજી મહંત અને દામોદરભાઈ બંને ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. માર્કસે આગળ કહ્યું, અમને પહેલાં ખબર પણ નહોતી કે દ્વારકાધીશ કોણ છે, પરંતુ તે ક્ષણે તે નામ અમારા હૃદયમાં સ્પષ્ટ રીતે સંભળાયું. અમે બંને આશ્ચર્યમાં પડી ગયા. પછી અમે ફરી આંખો ખોલી અને અમારી દીકરી તરફ જોયું. એલિનાનો અવાજ હવે વધુ ભાવુક થઈ ગયો. અમારી દીકરી લીસા હજી પણ પથારી પર પડી હતી. અમે ફરી તેની બાજુમાં જઈ બેઠા. હું તેના માથા પાસે બેઠી અને માર્કસ તેની હાથ પકડીને બેઠો. અમે ધીમે ધીમે એ જ નામ બોલતા લાગ્યા, દ્વારકાધીશ, હે દ્વારકાધીશ. ત્યાં ઊભેલા લોકોમાં હવે સંપૂર્ણ શાંતિ હતી. એલિનાએ આગળ કહ્યું, થોડા સમય પછી અચાનક કંઈક એવું બન્યું જે અમે ક્યારેય ભૂલી શકશું નહીં. અમારી દીકરીના હોઠ ધીમે ધીમે હલવા લાગ્યા. પહેલાં અમને લાગ્યું કે કદાચ આપણો ભ્રમ હશે, પરંતુ પછી ફરી તેના હોઠ કાંપ્યા. અમે બંને ચોંકી ગયા. અમે તરત જ તેની નજીક ગયા. માર્કસે કહ્યું, તે ક્ષણે અમારી શ્વાસ પણ અટકી ગઈ હતી. એલિનાની આંખોમાં આંસુ ઝળહળી ઉઠ્યા. અમારી દીકરીની આંખો હજી પણ બંધ હતી, પરંતુ તેના હોઠ પરથી એક ધીમો અને નાનો અવાજ નીકળ્યો. તે ખૂબ નબળો હતો, પરંતુ સ્પષ્ટ હતો. તે બોલી રહી હતી. લોકો શ્વાસ રોકીને સાંભળી રહ્યા હતા. તે બોલી, દ્વારકાધીશ. આ શબ્દ સાંભળતા માર્કસ અને એલિના બંને આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે તેમની દીકરીને તો આ નામ વિશે કંઈ ખબર પણ નહોતી. એલિનાએ આગળ કહ્યું, તે ક્ષણે અમને લાગ્યું કે કોઈ અજાણી શક્તિ અમારી સામે ઊભી છે. અમે તરત જ એક નિર્ણય કર્યો. અમે બંને ત્યાં જ ભગવાનને માનત રાખી. અમે કહ્યું, જો અમારી દીકરી સ્વસ્થ થઈ જશે તો અમે દૂરથી પણ તમારા દ્વાર સુધી પગપાળા આવીને તમારો આભાર માનશું. દામોદરભાઈએ ધીમી અવાજે પૂછ્યું, પછી તમારી દીકરી? એલિનાએ આકાશ તરફ જોયું. તેના ચહેરા પર અદ્ભુત શ્રદ્ધા ઝળહળી રહી હતી. તે બોલી,
પછી જે બન્યું તે તો ચમત્કારથી ઓછું નહોતું. ત્યાં ઊભેલા બધા લોકો હવે ઉત્સુક બની ગયા હતા. એલિનાના હોઠ પરથી પછી જે બન્યું તે ચમત્કારથી ઓછું નહોતું એવા શબ્દો જ્યારે સાંભળતા રઘુજી મહંતે ગંભીર સ્વરે પૂછ્યું, ચમત્કાર શું થયું? પછી એલિનાએ ધીમે ગળું ઊંડું લીધું. તેની આંખોમાં હવે માત્ર ને માત્ર દુઃખ નહોતું, પરંતુ એક અજોડ શ્રદ્ધા ઝળહળી રહી હતી. જ્યારે અમારી દીકરીના હોઠ પરથી દ્વારકાધીશ નામ નીકળ્યું ત્યારે અમે બંને આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે તેને આ નામ વિશે કંઈ ખબર નહોતી. અમે તો થોડા ક્ષણ પહેલા આ નામ પહેલી વાર સાંભળ્યું હતું, છતાં પણ તે નામ તેના હોઠ પર આવી ગયું હતું. તે ક્ષણે અમને લાગ્યું કે આ કોઈ સામાન્ય ઘટના નથી. માર્કસે આગળ કહ્યું, અમારા દિલમાં એક નવી આશા જન્મી. અમે તરત જ ફરી પ્રાર્થના શરૂ કરી. અમે વારંવાર એ જ નામ બોલતા રહ્યા, દ્વારકાધીશ, દ્વારકાધીશ. એલિનાએ આગળ કહ્યું, થોડા સમય પછી નર્સ રૂમમાં આવી. તેણે મશીનના આંકડા જોયા. પહેલાં તો તે સામાન્ય રીતે કામ કરતી રહી, પરંતુ અચાનક તે થોભી ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય દેખાયું. તેણે તરત જ બીજા ડૉક્ટરને બોલાવ્યા. ત્યાં ઊભેલા લોકો હવે સંપૂર્ણ ધ્યાનથી આ વાત સાંભળી રહ્યા હતા. થોડી ક્ષણોમાં 2 ડૉક્ટર રૂમમાં આવ્યા. તેઓ મશીનો તપાસવા લાગ્યા. તેમની વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી રહી હતી. અમને કંઈ સમજાતું નહોતું, પરંતુ તેમના ચહેરા પરનું જે આશ્ચર્ય અમે સ્પષ્ટ જોઈ શકતા હતા. માર્કસે કહ્યું, થોડા સમય પહેલાં જ એ જ ડૉક્ટર અમને કહી ગયા હતા કે હવે આશા નથી, પરંતુ હવે તેઓ મશીનો તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એલિનાએ આગળ કહ્યું, એક ડૉક્ટરે અમારી દીકરીની નાડી તપાસી. પછી તેણે બીજા ડૉક્ટરને જોયું. બંને વચ્ચે થોડું મૌન રહ્યું. પછી તેણે ધીમે કહ્યું, આ કેવી રીતે શક્ય છે? એલિનાએ કહ્યું, અમને કંઈ સમજાતું નહોતું. અમે માત્ર અમારી દીકરી તરફ જોઈ રહ્યા હતા. થોડા સમય પછી અચાનક અમારી દીકરીની પાપણો થોડુંક કંપી. પહેલાં અમને લાગ્યું કદાચ આ આપણો ભ્રમ હશે, પરંતુ પછી ફરી તેની આંખો ધીમે ધીમે ખુલી. માર્કસનો અવાજ કંપી ગયો. તે ક્ષણે અમારા માટે દુનિયાનો સૌથી મોટો ચમત્કાર હતો. એલિનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમારી દીકરીઓ ધીમે આંખો ખોલી અને ખૂબ નબળા અવાજે અમને બોલાવી. તે ક્ષણે અમે બંને રડી પડ્યા, કારણ કે થોડા સમય પહેલાં જ અમને કહ્યું હતું કે હવે આશા નથી, પરંતુ હવે અમારી દીકરી અમારી સામે જીવંત હતી. લોકો હવે સંપૂર્ણ નિઃશબ્દ હતા. એલિનાએ આગળ કહ્યું, ડૉક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમણે ફરી તપાસ શરૂ કરી. એક ડૉક્ટરે કહ્યું કે તેની સ્થિતિ અચાનક સુધરી રહી છે. થોડા દિવસોમાં તે ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. જે બીમારીને લઈને ડૉક્ટરો નિરાશ થઈ ગયા હતા, તે હવે ધીમે ધીમે દૂર થવા લાગી. રઘુજી મહંતના ચહેરા પર હવે કઠોરતા નહોતી. એલિનાએ આકાશ તરફ જોઈ ધીમે કહ્યું, તે ક્ષણે અમને સમજાયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, આ ભગવાનની કૃપા છે. અમે તરત જ અમારી માનતા યાદ કરી. અમે કહ્યું હતું કે જો અમારી દીકરી સ્વસ્થ થઈ જશે તો અમે ભગવાનના દ્વાર સુધી પગપાળા જઈને તેમનો આભાર માનશું. અમારી દીકરી થોડા મહિનામાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. તે ફરી હસવા લાગી, રમવા લાગી. અમારા માટે તે દુનિયાનો સૌથી મોટામાં મોટો આશીર્વાદ હતો. એલિનાએ કહ્યું, પછી અમે માહિતી મેળવવા લાગ્યા. ત્યારે અમને ખબર પડી કે આ નામ દ્વારકાધીશ ભારતના દ્વારકા શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. તે સાંભળતા જ અમે નક્કી કરી લીધું કે હવે અમે ત્યાં જઈશું. અને જ્યારે અમે ભારત આવ્યા ત્યારે અમે એરપોર્ટ પરથી જ પગપાળા યાત્રા શરૂ કરી. દામોદરભાઈ, જે થોડા સમય પહેલાં અહંકારથી બોલતા હતા, તેઓ હવે મૌન થઈ ગયા હતા. એલિનાએ ધીમેથી કહ્યું, આજે અમે અહીં સુધી આવ્યા છીએ માત્ર એક જ ઈચ્છા લઈને કે અમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકીએ અને તેમને અમારા હૃદયથી આભાર કહી શકીએ. આ શબ્દો સાંભળતા આખું વાતાવરણ ભાવુક બની ગયું. રઘુજી મહંત થોડા સમય સુધી મૌન ઊભા રહ્યા. તેમના મનમાં પણ કંઈક બદલાઈ રહ્યું હતું. રઘુજી મહંત થોડા ક્ષણો સુધી મૌન ઊભા રહ્યા. તેમના મનમાં વિચારોના વાદળો ફરી રહ્યા હતા. થોડા સમય પહેલાં તેમણે જ આ દંપતીને કડક સવારે રોકી લીધું હતું, પરંતુ હવે તેમના હૃદયમાં એક અલગ જ લાગણી જન્મી રહી હતી. તેમણે
ધીમે ધીમે માર્કસ અને એલિનાની તરફ જોયું. બંને બાજુ પણ હાથ જોડીને નમ્રતાથી ઊભા હતા. તેમના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં અડગ શ્રદ્ધા ઝળહળી રહી હતી. દામોદરભાઈએ ધીમે અવાજે કહ્યું કે મહંતજી, લાગે છે કે આ લોકો સાસુ બોલે છે. રઘુજી મહંતે કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ થોડું આગળ વધ્યા અને એલિનાની સામે ઊભા રહ્યા. તેમની આંખોમાં હવે પહેલાંની કઠોરતા નહોતી. તેમણે ધીમા પરંતુ ગંભીર સ્વરે પૂછ્યું, તમે ખરેખર એરપોર્ટથી અહીં સુધી પગપાળા આવ્યા છો? માર્કસે નમ્રતાથી માથું હલાવ્યું. હા, અમે માનતા રાખી હતી, તેથી પગપાળા આવ્યા. આ શબ્દોમાં કોઈ દેખાડો નહોતો, માત્ર સત્ય અને શ્રદ્ધા હતી. રઘુજી મહંત થોડા સમય સુધી તેમની આંખોમાં જોઈ રહ્યા. પછી અચાનક કંઈક એવું બન્યું જે ત્યાં ઊભેલા લોકો માટે અસંભાનો વિષય બની ગયું. રઘુજી મહંતે પોતાના હાથ જોડ્યા અને ધીમે કહ્યું, ભગવાનની લીલા અપરંપાર છે. રઘુજી મહંત પછી મંદિરમાં ઊભેલા સેવકો તરફ જોયું અને કહ્યું, આ દંપતીને અંદર લઈ જાઓ, તેમને દ્વારકાધીશના દર્શન કરાવો. આ શબ્દો સાંભળતા એલિનાની આંખોમાં તરત જ આંસુ આવી ગયા. માર્કસના ચહેરા પર અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. બંને એક સાથે હાથ જોડ્યા. મંદિરના દ્વાર ધીમે ધીમે ખુલ્યા. ઘંટના અવાજ સાથે આખું વાતાવરણ પવિત્ર બની ગયું. માર્કસ અને એલિનાના ધીમે ધીમે મંદિરમાં પ્રવેશવા લાગ્યા. દરેક પગલું તેમના માટે એક પવિત્ર ક્ષણ જેવી લાગતી હતી. લાંબી યાત્રા, થાક, દુઃખ બધું હવે જાણે દૂર થઈ રહ્યું હતું. અને જ્યારે તેઓ ગર્ભગૃહ નજીક પહોંચ્યા ત્યારે તેમની નજર પહેલીવાર ભગવાન દ્વારકાધીશના દિવ્ય સ્વરૂપ પર પડી. તે દ્રશ્ય જોઈ એલિના તરત જ જમીન પર નમન કરી બેઠી. તેના હોઠ પરથી માત્ર ને માત્ર એક જ શબ્દ નીકળ્યો કે આભાર, આભાર. માર્કસ પણ આંખોમાં આંસુ લઈને હાથ જોડીને ઊભો રહ્યો. તે ક્ષણે બંનેને લાગ્યું કે તેમની આખી યાત્રા પૂર્ણ થઈ ગઈ. તેમની દીકરીનું સ્મિત, હોસ્પિટલના દિવસો, ડૉક્ટરોના નિરાશજનક શબ્દો બધું તેમની આંખો સામે ફરીથી પસાર થઈ ગયું. એલિનાએ ધીમે કહ્યું, દ્વારકાધીશ, તમે અમારી દીકરીને જીવન આપ્યું. અમે તમારો આભાર માનવા આવ્યા છીએ. રઘુજી મહંતે શાંત સ્વરે કહ્યું, શ્રદ્ધા માટે ભાષા અને દેશનો ભેદ નથી હોતો. જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં ભગવાન પોતે રસ્તો બતાવે છે. થોડીવાર પછી માર્કસ અને એલિના મંદિરમાંથી બહાર આવ્યા. તેમના ચહેરા પર એક અદ્ભુત તેજ ઝળહળી રહ્યું હતું, જાણે તેમના હૃદયમાંથી વર્ષોનો ભાર ઉતરી ગયો હતો. સાચી શ્રદ્ધા હોય તો ભગવાન સુધી પહોંચવા માટે કોઈ અંતર મોટું નથી હોતું. ભાષા અલગ હોઈ શકે, દેશ અલગ હોઈ શકે, પરંતુ ભક્તિ તો એક જ હોય છે, દ્વારકાધીશ પ્રત્યેની અડગ શ્રદ્ધા. અને તે દિવસ પછી દ્વારકા શહેરમાં એક વાત લાંબા સમય સુધી લોકો વચ્ચે ચર્ચાતી રહી કે એક વિદેશી દંપતી હજારો કિલોમીટર દૂરથી માત્ર ને માત્ર એક માનતા પૂરી કરવા માટે પગપાળા આવી પહોંચ્યું, કારણ કે તેમની નાની દીકરીના હોઠ પર એક દિવસ અચાનક એક નામ આવી ગયું હતું. અને દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. પાત્રના નામ અમુક બદલેલા છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.